હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે અમે આવ્યા છીએ કેમ્પિંગમાં. હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે અમે આવ્યા છીએ કેમ્પિંગમાં, કેમ્પિંગ કરવા માટે. એટલે આપણે કેમ્પિંગમાં એટલી જ મજા આવે જેટલે આપણે ઇન્ડિયામાં આપણે કેમ ગામડે જતા હોય એટલી મજા આવે, રાઈટ? વાત તો સહી છે. તો અહીંયા અમે બતાવશું અમે શું શું કરીએ છીએ આજે. આજે તો હજી અમે જસ્ટ આવ્યા છીએ. આવીને જો આ બધા હજી સેટઅપ થાય છે. પ્રતિક અહીંયા છે, અનુજ, વિશ્વા, કોમલ અને ક્યાં ગઈ કેવડિયા? એ કાજલ કેવડિયા આજે તારા ગણે છે. એ સપ્તઋષિ ગોતે છે. લાઈટમાં હા, મેં તારા લીધા. અરે વાહ, પૂરી ગેલેક્સી આવી ગઈ અંદર. અચ્છા. તો હજી અભી કેમ્પ ફાયર ચાલુ કર્યું છે. હજી અભી હવે એવું જ હોય અમારું, ગુજરાતી ઇંગ્લિશ બધું સરખું જ હોય અમારું. હા, અભી હાલ હજી હમણાં બોલીએ છીએ ને બસ એટલું કાફી છે. કાફી એ હિન્દી વર્ડ છે, એટલું બહુ છે એમ કે એટલું બહુ છે. હા તો એવું રાખે. ચાલો આજે તો હવે આવીને ટેન્ટ બેન્ટ બાંધો, એ સવારે બતાવશું અમે. શું છે કે એમને નોર્ધન લાઇટ દેખાય છે? બતાવો તો તમે, ક્યાં દેખાય તમને? અહીંયા રહી ઉભા થોડુંક એડિટિંગ કરે. એડિટિંગ. અરે નોર્ધન લાઈટ સિરિયસલી ગેલેક્સી આખી દેખાય છે. મને તો દેખાતું નહીં ઉપર. આ ક્યાં દેખાય? ગુડ મોર્નિંગ ગાઈઝ. સવાર પડી ગઈ છે, વરસાદ આવી ગયો છે. અમારા બધાના ટેન્ટ પર લઈ ગયા છે. અમે 3 ટેન્ટ બાંધ્યા છે અહીંયા. અમે 3 કપલ છીએ. 2 સાઈડ અમારી છે, આ સાઈડ અને સામે બીજી એક સાઈડ છે. બંને સાઈડ અમારી છે. ત્યારે જો સવારમાં રેડી થઈ ગઈ છે નાસ્તો, ચા ને કોફી ને થેપલા. ચા, થેપલા, એટલે તને ખબર પડે. ચિપ્સ, ખાખરા. આમના વાળ બરાબર નથી ભાઈ, વાળ હવે બરાબર બધાના કરી લે. ચહેરા બતાડ કે કોણ કોણ છે એટલે ખબર પડે. કાલ રાતના કોણ પ્રતિક ને કોણ અનુજીત તે ખબર જ નહોતી. બધું દેખાણું ભાઈ. આ જો 2 ટોપી વાળા ભાઈ છે ને એ પ્રતિક, કેમ કે શર્ટ હરખા પહેરાય છે ને. આ અનુજ, અનુજના વાઈફ. ગર્લફ્રેન્ડ છે વાઈફ આમ થોડુંક ફોન ઉપર રાખ, હરખો કર આમ. હાલે ભાઈ, હરખો જ છે ભાઈ. પેલા જેવો છે કોલ. બધા દેખાય છે. વિશ્વાસ છે, હાય. પ્રતિક, પ્લેટ રહી સે બાય. પ્રતિકની વાઈફ હાય તો હાય કોમલ. પ્લેટમાં લઈ લે. અને આ કાજલ કેવડિયા. હાય ગાઈસ, તમારી પોતાની કાજલ કેવડિયા. અમે તમને લોકોને ટેન્ટ બતાડીશું. ટેન્ટ બતાડે ને જઈ. ટેન્ટ બતાડીશું, લ્યો. અચ્છા, તમને લોકોને છે ને અમારું ટેન્ટ બતાડીએ કે આજે છે ને બહુ જ વરસાદ હતો અને વેધર બહુ જ ખરાબ છે આજે. થોડું ઘણું કાલે બહુ મસ્ત હતું. હવે પાછું સન્ડે બી બહુ જ સરસ છે, એકદમ પેલું વેધર તડકા જેવું જ છે. પણ કાલે રાતે આયા, લેટ થઈ ગયું હતું, અંધારું હતું એટલે બધું કઈ દેખાતું નહોતું. અત્યારે જ આ કેમ્પિંગ સાઈડ બતાડી દઈએ તમને. આ 3 ટેન્ટ અમારા છે. આ અમારું ટેન્ટ, આ એક, હવે બતાડો. આ અમારું ટેન્ટ છે, પછી સામે બીજું છે. વિશ્વાનું છે, આ કોમલનું છે. એ જો કોમલ બારી જો આવી, આ કોઈ ડોકા કાઢે છે જો. પેલી ખિસકોલીની જેમ કેમ આમ બારી આવે. અને આ બધી સાઈડ અને આ જેટલી બી છે ને બધી આરવી છે. સામે લેક છે, બીચ તમે છે. લોકો નાવા જવાના છો કે આ આખો બીચ છે પેલી બાજુ બધે. એટલે હમણાં અમે એ બધું જ જવાના છે નાવા. ઓકે. અને આ બાજુ શું કહેવાય, સામે જે દેખાય ને એ બધું સંડાસ બાથરૂમ ને એવું બધું. અને આ હમણાં એમના હલકા થઈને આવ્યા છે હજી. ના, હું આવી ગયો, એની પહેલા આવી ગયો. હા, આવી ગયું. હલકો જ છે બિચારો આમે તે. જય જેટલો હલકો નહીં, પણ જય જેટલો હલકો નહીં. જો આ બધું. તો તમારે ટેન્ટની અંદર ચાર્જિંગ બાર્જિંગ કરવું હોય, હીટર મૂકવું હોય, ઠંડી હોય તો બધું. ને સામે જે ફાયર પીટ આપે, હમણાં લાકડા અહીંયા સાંજે કરતા હતા ને એ અહીંયા કરતા હતા. અમે કુલર બુલર બધું લઈને આવ્યા છીએ, તો અંદર બધું દૂધ બૂધ બધું અંદર રહી જાય, તમારું ખાવા પીવાનું બધું.
અમે હવે ફ્રેશ થઈને નીકળીએ બીચ પર નાવા. જોઈએ આજે આખો દિવસ આવું સન છે જ નહીં એટલે થોડુંક વિન્ડી છે એટલે ખબર નહીં મજા આવે કે ના આવે. आइए देखते हैं मजा आएगा. ફાઇનલી અમે અમારી કેમ્પ સાઇટ ની સામે જે બીચ છે એના બીચ પર આવી ગયા છે. કોઈ નથી, ખાલી અમે લોકો જ છીએ અહીંયા. કેવું છે પાણી? પાણી સારું છે, સારું છે? સરસ. તો આજે એટલે મતલબ કાલે સારું હતું, આજે 5 વાગ્યા પછી બધા એવું કહે છે ખરા કે તડકો છે. આજે સનસેટ બી બહુ મસ્ત છે, પણ કાલનો સનસેટ બહુ ફાઇન હતો. હું આ લોકોને બતાડતો ભૂલી આપણે અહીંયા નવું છે કે પેલા બીચ પર જઈને? જો તડકો આજે સાંજે આવે તો સનસેટ અહીંયા જોવાની મજા આવશે. ચાલ ઓકે હાલો જઈએ તો. હા જો અહીંયા ફોટોશૂટ ચાલે છે. બેબી 2025. હે તો અમે લોકો ઓસ્કાડો બીચ ઉપર આવી ગયા છીએ. અહીંયા સારું વેધર છે, રમવાની મજા આવશે. વેધર સારું નથી પણ આમ જગ્યા સારી છે, આમ થોડી ક્લીન અને બહુ લાંબી છે. એમ આ જો મસ્ત દેખાય છે પાછળનો આખો વ્યૂ. અને હવે બધાના પેરેન્ટ્સ આવી ગયા છે હવે, કેમ કે બધા ડ્રાઈવ કરતા હતા 2-3 કલાક તો થતા હતા. એન્ડ અહીંયા થોડીક મજા આવે એવું છે. જો બીચ ફાઇન છે. અત્યારે મારું પ્રોટીન બાર ચાલુ છે, ભૂખ લાગી. પણ વેધર છે ને ઠંડુ, આમ પેલું મને લાગે છે આમ. નો કમ્પ્લેન્ટ્સ બટ બસ ઓકે. સો ગાઈઝ બધું સેટઅપ થઈ ગયું છે. જો તંબુ લગાવી દીધો છે. ચેર જો તમે ગણો, ઓલમોસ્ટ લાઈક 15 ચેર છે. ખાવા પીવાનું બધું મેટ લગાવી દીધી છે. ખાવા પીવાનું બધું ફ્રૂટ્સ ને નાસ્તો, સૂકો નાસ્તો, બાલાજી ને ગોપાલ ને બધું. હવે અમે બીચ પર નાહવા જઈશું, પણ એની પહેલા વિચારીએ છીએ કે વોલીબોલ રમી લઈએ તો થોડું ગરમી આવે બોડીમાં, કેમ કે પાણી ઠંડુ છે. તો ગાઈસ આ આદિતિ છે, આ અક્ષય છે એન્ડ આ વિશ્વા છે. યસ, અને બધાના પેરેન્ટ્સ આવ્યા છે, બધા પાછળ બેઠા છે અને અમે લોકો બી અહીં બેઠા છે. હવે અમે લોકો ગેમ રમીશું. અમે લોકો છે ને એકચ્યુઅલી અહીંયા પ્લાન કરતા જ હતા કેમ કે અમે ઓસ્કાડો બીચમાં આવીશું અને વ્લોગ લઈશું, પણ અમારા લોકોનો પ્લાન થઈ ગયો હતો કેમ્પિંગનો. અને મને નહોતી ખબર કે ઓસ્કાડો બીચ અહીંયા છે. આસ્કાડો મે બી કદાચ પ્રોનાઉન્સિએશન રોંગ હોય તો. એન્ડ યસ, હવે છે ને મસ્ત ઠંડુ પાણી છે, પણ જેટલા અમે લોકો અંદર જઈશું ને એટલે પછી પાણી છે ને બહુ ઠંડુ નહીં લાગે. આ જુઓ પાણી કેટલું મસ્ત છે. મેં થોડા ઘણા શંખલા પણ મસ્ત આમ રેડી કરી દીધા છે. હવે આનું હું છે ને બહુ મસ્ત કંઈક બનાવીશ. આઈ ગેસ એક તૂટી ગયો છે. જો બધા બોયઝ અત્યારે રમે છે અને બધાના પેરેન્ટ્સ ત્યાં બેઠા છે બીચ ઉપર. જો ગાઈઝ આને પતંગ ચગાવ્યો છે અત્યારે બીચ પર. પતંગ ક્યાં દેખાય છે? ક્યાં છે પતંગ? હા જો ગાઈઝ, હા પતંગ ચગાવ્યો છે અમે અહીંયા બીચ પર. અહીંયા પતંગ લાઈક ફિક્સ દોરી એટલી જ આપે, ખાલી વધારે નહીં આપતા. શું થયું? બહુ હાર્ડ છે. વીંટવો બહુ હાર્ડ છે. હા પણ પવન બહુ સારો છે એટલે એક તૈકા કરે છે. બહાર આવી ગયા. બહુ મસ્ત ઠંડા ખુલખુલ પાણી હતું. ભાઈ આજે અમને લોકોને છે ને પ્રતિક અને કોમલે સરપ્રાઈઝ આપી છે. એ લોકો ના એ આવતી રેસ્ટોરન્ટમાં જઈને ત્યારે રેસ્ટોરન્ટમાં જઈને સરપ્રાઈઝ આપું. પણ બહુ મજા આવી હતી. બહુ ઠંડુ પાણી હતું. ઓસ્કાડો બીચ. હવે આ બધા નાયા થયા છે તો હવે કપડાં ચેન્જ કરીશું અને પછી રેસ્ટોરન્ટમાં જઈશું, કારણ કે આજે ભાઈ બહુ સરસ સરપ્રાઈઝ અમને લોકોને મળી છે. એટલે આજે તો જલસો જ કરવાના આખી રાત અને તમને કહીશું કે શું છે સરપ્રાઈઝ. આ ભાઈની સરપ્રાઈઝ, પ્રતિકભાઈની. તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ રેસ્ટોરન્ટમાં જમવા માટે. चलो એન્ડ બાકીના બધા આગળ પહોંચી ગયા. હું છેલ્લે હતી કારણ કે મારા કપડાં બહુ જ ભીના હતા.
એન્ડ કારણ કે છેલ્લે અમે લોકો નાવા ગયા, કારણ કે પહેલા અમે લોકો રિલેક્સ કરતા હતા તડકામાં, આમ સનબાથ લેતા હતા. પછી વિચાર્યું કે ચલો આપણે દરિયામાં જઈએ. તો હવે અમે લોકો જઈએ છીએ ડિનર કરવા માટે, અને આજે અમે લોકો ખાવાના છીએ મેક્સિકન. ગાઈઝ હવે અમે આવી ગયા છીએ ધવાસ સિટીના ડાઉનટાઉનમાં. મેંગો મેક્સિકન. હા, મેંગોઝ મેક્સિકન રેસ્ટોરન્ટમાં અમે લોકો અહીંયા 22 જણા છીએ. એ હજી ખબર નથી હો અમને કઈ 22 જણા છે. હા, 22 જણા. એક જણાની પાર્ટી છે. બહુ મોટું બિલ ફાટવાનું છે, ટેબલ બહુ લાંબુ થવાનું છે. बहुत पैसा है अपने पास, तिजोरियां भर रही हैं, इतना पैसा है कि खत्म ही नहीं हो रहा. आज ही मैं 25 करोड़ रुपए लेके निकला था मार्केट में खर्च करने के लिए. અમે લોકો રેસ્ટોરન્ટ અંદર છીએ. આ બે લોકો છે જે પેરેન્ટ્સ બનવાના છે, એમની પાર્ટી છે આજે. આ બધાના ટેબલ પાછળ બધા ફ્રેન્ડ છે. જો ભાઈ આ મેક્સિકન ખાવાનું આવી ગયું છે. મેક્સિકન ખાવામાં આ જોઈએ બીન્સ, આ ચીમી ચાંગા છે. બીન્સ હોય, બરીટો હોય, અંદર વેજીટેબલ્સ હોય અને ગ્વાકામોલ હોય. આ વિવેકભાઈ જો, આ વિવેકને છે ને ગુજરાતી નહીં ફાવતા હે, ओनली हिंदी फावता है. हाँ, गुजराती बोलना नहीं आवड़ता है. आवड़ी जासे. सीख जाएगा. हाँ, तो सीख जाएगा. हाँ, मैक्सिकन खाना जो आप हैं खाली भात જ આપ્યા ખાવામાં. દાળ નથી બોલો. આ ભાઈ આ શું પીવે છે પણ એટલે આમાં એ તો જ્યુસ છે, ટમેટાનો જ્યુસ છે. અંદર ખાલી થોડીક જ તકીલા છે. આ ગ્લાસ નો સીપ થોડો ખતરનાક છે. ના એ તો એકદમ આમ લાંબો છે. મેક્સિકન સ્ટાઇલ છે. એ પાસે નહોતું તો આ હા, મેક્સિકનમાં જે અલગ અલગ ટાઈપના ગ્લાસ આવે છે. આ ગ્લાસ જો, આ માટલાનો ગ્લાસ જો. એટલે માટલામાં કે ઓરેન્જ જ્યુસ આવે. છાસ વાળું છે ને આમાંથી. હા, આમાં બસ આ નહીં, આ રૂબી રેડ ગ્રેપફ્રૂટ જ્યુસ છે. માટલા ઉપર માટલું. હા, આટલું મોટું ખાવાનું છે. આ બેન શેર કરવું પડે. જો લ્યો, હા, કોમલ થી તો એકેય ટોસ્ટાળા નહીં પતે. એન્ચીલાડા શું મગાવું તારે? એક મંગાવું છે રોલ. જો આને એવું છે કે આ એક આખું હું ખાઈ જઈશ, એટલે બીજું મગાવવું પડશે. લેને પણ તું હાથ લેજે, વાંધો નહીં. હા, ભાત લેજે, એક્સ્ટ્રા દાળ મંગાવી લઈએ. ગુડ મોર્નિંગ ગાઈઝ. સવાર પડી ગઈ છે અને અમે ઉઠી ગયા છીએ. અમે કેમ્પ બેમ્પ બધો સફાઈ કરી નાખ્યો છે, બધું બાંધી લીધું છે. હવે બધું બાકી છે, ખાલી કેમ્પ બેમ્પ બધું ગાડીમાં મૂકી દીધું છે અને બાકી કાંઈ નહીં વેચ્યું. તો સાઈડ પર આ ખુરશીઓ બચી છે અને આ રાખ બચી છે આમાં. અને સામે કાજલ ને લોકો નાસ્તો બનાવે છે, ચા ને નાસ્તો. હું બેક કેમેરાથી બતાવું છું. હા જુઓ, ચા ને નાસ્તો ઓલમોસ્ટ રેડી છે. એમાં થયું એવું કે ચા બનાવી અને ચાના કપ પતી ગયા, તો આ લોકોને વોલમાર્ટ જવું પડ્યું ચાના કપ્સ લેવા માટે સ્પેશિયલ. એમાં અમારો અડધો કલાક બગડી ગયો. એટલે હવે ઓલમોસ્ટ બધું રેડી જ છે, પણ ખબર નહીં અમે ક્યારે નીકળે, ક્યારે બધા આવે. એટલે ઓલમોસ્ટ 12-1 તો વાગી જાય. જો આમના માટા મારે છે, થાકી ગઈ સવારમાં. ગાઈઝ અમે નીકળીએ છીએ, હવે ઘર ભેગા થઈએ છીએ. વચ્ચે આઈસ્ક્રીમની શોપમાં ઉભા રહ્યા છીએ. આ જો પબ્લિક આઈસ્ક્રીમ ખાઈ છે પાછળ. ગાઈઝ આઈસ્ક્રીમ ખાઈને અમને એમ હતું ઘર ભેગા થઈશું, પણ અમે એની સામે જે હાર્બર હતું એમાં આવી ગયા બીચ પર. બહુ મસ્ત બીચ છે, બધા સનબાથ લે છે. હેલો. આરવીનું પાર્ક ત્યાં પણ છે ને, લોકો પછી અહીંયા મતલબ અહીંયા હતા આરવીમાં રહેવાનું, બીચ ઉપર આવવાનું, પાછું આરવીમાં જવાનું. પણ આ કાજુ આરવી તમે રેન્ટ કરી. પણ આ શું લખ્યું છે કાજુ? ये फंस गया सीएम. એ તો જોઈ કોના માટે લીધું? તારા માટે? નો ડોગ જલાવ એવું લખ્યું છે. આપણે શું કરવું તારું? ઘરે એટલે વારો. ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે. 3 દિવસમાં મજા આવી. બહુ મજા આવી. ફાઇનલી બધા જોડે બહુ જ મજા આવી એકચ્યુઅલી અમને લોકોને. અને અમે લોકો છે ને નવા ન્યૂ મેમ્બર્સ લોકોને મળ્યા. બધા Members લોકો એટલે ફ્રેન્ડ્સ એમ. હા, ફ્રેન્ડ્સ.
સારા સારા છે બધા જ ફ્રેન્ડ્સ અને બધા ફેમિલી લોકોને આવ્યા હતા, તો મને તો બહુ જ મજા આવી. અને હવે શાંતિથી હવે બધું અનપેક કરશું ને બધું ચાદરું ને ગોદડા ને બધું હવે ધોવામાં ધોવામાં નાખશું. નાખવાનું. આજે તો નહીં પણ 1-2 દિવસમાં નાખી દેશું. અને અને ઘરે આવીને જો મેં ભાખરી બનાવી છે અહીંયા. Finally. ભાખરી એટલી બધી બનાવી કારણ કે મને છે ને આમ 2 દિવસ આમ અમે લોકો કશે બહાર ગયા હોય ને 3 દિવસ ને એટલીસ્ટ અમે લોકો 2 દિવસ બી અમે લોકો બહાર ગયા હોય ને તો મને છે ને ભાખરી અને દહીંની તીખારી ખાવા જોઈએ. તો મેં આ જો હાલા, તો દહીંની તગારો તીખારી ભરીને તીખારી જો બનાવી. આ દહીંની તીખારી મેં બનાવી છે. મને જોઈએ ખાવા દહીંની તીખારી, ભાખરી અને સાથે સાથે મસ્ત પેલા વઢવાણી મરચા સાથે દૂધ, એટલે દૂધ નહીં સોરી દૂધ તો ના જ ખવાય દહીં જોડે, 5-6 ટાઈપના અથાણા. હા. ગુંદાનો અથાણો, એ બધા અથાણાને ખાવાની બહુ જ મજા આવે. हाय हाय इतना सुकून. એટલે મારું કમ્ફર્ટ ફૂડ તો આ જ છે, યા તો પછી વઘારેલી ખીચડી. પણ મને છે ને આ દહીંની તીખારી તો મને બાળપણથી બહુ જ ભાવે છે. કશી 1 દિવસ નહીં પણ એટલીસ્ટ 2 દિવસ જે બહાર ગયા હોય ને તો પતી ગયું. પછી બહારનું ખાઈ ખાઈને નક્કી આમે જ કરીને જ રહી આવ્યું હોય કે ઘરે જાઓ અને કપડાં કાં તો કાઢું, ભાખરી ભાખરી ને કે- તીખારી, બસ બીજું કઈ નહીં વધે. પણ અમે લોકોને બહુ જ મજા ચાલો આવી. અમે અમારો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને લોકોને ગમ્યું. જયનો વ્લોગ આજે આ 2 દિવસમાં છે ને જય જ વ્લોગ લીધો છે, તો તમે લોકો કમેન્ટ કરજો કે તમને લોકોને કેવો લાગ્યો વ્લોગ. ગાળો સિવાય બધું લખજો. આમાં કોઈ ગાળો લખે એવું નથી હોય. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. અને તમે લોકોને જો હિન્દી ચેનલ જોવી સો તમે કાજલ કેવડિયામાં તમે જઈ શકો છો ને એમાં બધા હિન્દીના બ્લોગ્સ પણ હોય છે. ત્યાં અપ ટુ ડેટ એવરી વીકમાં અમે લોકો હિન્દી બ્લોગ પણ નાખીએ છીએ અને અમે લોકો ગુજરાતીમાં પણ ધીરે ધીરે હવે બ્લોગ નાખતા થઈ ગયા છીએ. જે ગમે એ તમે લોકો છે ને સબસ્ક્રાઇબ કરજો. અને હા, તમે ઇન્સ્ટા પર મને ફોલો કરો તો પછી જલ્દી ફટાફટ શું કહેવાય મારા ફોલોઅર્સ વધે.